લોક ડાયરાના કલાકાર દેવાત ખબર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યા છે। ગઈકાલે આપણે જોયું હતું કે ગાડીના તપાસમાં એવું પણ ક્યાંક બહાર આવ્યું હતું કે એક ગાડીના માલિક રાજકોટ અને બીજી ગાડીના માલિક અમરેલીના છે અને ખાસ કરીને 15 દિવસ પહેલાથી જ સમગ્ર જે ઘટના હતી એનું કાવતરું રચવામાં આવ્યું હતું। પરંતુ ક્યાંક હવે દેવાત ખબરના કેસની અંદર પોલીસનો એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। આજે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પહેલી વખત એવું નથી બન્યું કે લોક ડાયરાના કલાકાર દેવાત ખબર ચર્ચામાં આવ્યા હોય। આની પહેલા પણ દેવાત ખબર ઘણી બધી વખત ચર્ચામાં આવ્યા છે, પરંતુ ક્યાંક અત્યારે હાલ દેવાત ખબરને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। દેવાત ખબરનું જે ગામ છે એની બહાર પણ પોલીસની ટીમ સ્ટેન્ડ બાય છે। તેની સાથે જે અમદાવાદમાં પણ તેમનું ઘર છે ત્યાં પણ પોલીસનો કાફલો અત્યારે પહોંચી ગયો છે। પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને પોલીસના જણાવ્યા અનુસાર તેમના પત્ની સાથે પણ આ વિષયને લઈને વાતચીત કરવામાં આવતા તેમના પત્ની દ્વારા પણ કહેવામાં આવ્યું છે તેમને આ વિષયની કોઈ જ જાણ નથી। એટલે ખાસ કરીને પોલીસ દ્વારા અત્યારે હાલ જે તપાસ છે એને શરૂ કરી દેવામાં આવી છે। ઘણી મોટી ટીમો બનાવી છે, એસઓજી છે, એલસીબી, એ દરેક ટીમો અત્યારે હાલ દેવાત ખબરના કેસ માટે કાર્યરત કરવામાં આવી છે, પરંતુ દેવાત ખબરની હજી સુધી કોઈ ભાળ મળી નથી। ખાસ કરીને જો વાત કરવામાં આવે ગાડી વિશેની, તો જે ગાડી છે એ રાજકોટ અને અમરેલીની છે। જે ગાડી વડે અકસ્માત કરવામાં આવ્યો હતો એ અકસ્માતની જે ગાડીઓ છે એ આના માટે જ મંગાવવામાં આવી હતી એવી પણ ક્યાંક ને ક્યાંક હવે આગામી સમયમાં વિગતો સામે આવી શકે છે। એવી શક્યતાની વચ્ચે હવે ક્યાંક 15 દિવસ પહેલાથી જ આ કાવતરું રચી નાખવામાં આવ્યું હતું એવી પણ વિગતો સામે આવી હતી। ખાસ કરીને પોલીસ દ્વારા પણ આ ગાડી તપાસને લઈને અને જે પ્રમાણે દેવાત ખબરના ઘરની બહાર જે પોલીસે પૂછપરછ કરી હતી, દેવાત ખબરના પરિવાર તેમના પત્ની સાથે વાતચીત કરી હતી, તે સમયે તે લોકો દ્વારા શું કહેવામાં આવ્યું છે અને આ સમગ્ર મામલે પોલીસ દ્વારા જે ખુલાસો કરવામાં આવ્યો છે તેને સાંભળીએ। સાહેબ, દેવાયતભાઈ ખવડને લઈને ખુલાસા થયા છે કે ગાડીઓ મળી આવી છે। દેવાયતભાઈ ખવડ ક્યાં છે? તાલાળ પોલીસ સ્ટેશનમાં દેવાયત ખવડ અને એના સાગરીતો વિરુદ્ધ જે ગુનો નોંધાયો છે એ ગુનામાં પોલીસની ટીમો જે કાર્યરત છે એમને માહિતી મળી કે બાકુલા ધડે જે ગામ છે ત્યાં પીઠળાઈ માતાજીનું મંદિર છે, એની પાછળનો જંગલ વિસ્તાર આવેલો છે। એ જંગલ વિસ્તારમાં 2 ગાડીઓ બિનવારસી હાલતમાં પડી છે। જે ગાડીઓની પોલીસે તપાસ ઝડપી કરતા એ ગાડીઓ આ બંને ગુનામાં વપરાયેલ હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે। તેમજ એ બંને ગાડીમાં જે એક ફોર્ચ્યુનર ગાડી છે અને એક ક્રેટા ગાડી છે। જે ફોર્ચ્યુનર ગાડીના રજિસ્ટ્રેશન નંબર છે GJ18B9523, જેના ઓનર છે દાવડા મિલનભાઈ બાબુભાઈ, જે રાજકોટ ખાતે રહે છે। એ ગાડી 15 દિવસ પહેલાં દેવાયત ખબર પોતે કોઈ કામ હોવાના કારણે એમની પાસેથી લઈ ગયેલા હતા। અન્ય ગાડી ક્રેટા, જેના રજિસ્ટર નંબર છે GJ14BD8300, જેના ઓનર છે મહેશભાઈ અમરુભાઈ વરુ, જે અમરેલીના છે। આ બનાવના એકાદ અઠવાડિયા પહેલાં આ દેવાયતભાઈ તેમની પાસેથી આ ગાડી લઈ ગયેલા હતા। હાલ બંને ગુનામાં વપરાયેલ ગાડી પોલીસે ગુનાના કામે કબજે કરી છે। તેમજ દેવાયત ખબર અને એના સાગરીતોની તપાસ માટે હાલ પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે। જે અનુસંધાને દેવાયત ખબરના જે નિવાસસ્થાન છે દુધઈ, ત્યાં પણ પોલીસે તપાસ કરી છે। તેમજ તેમનું જે અમદાવાદનું નિવાસસ્થાન છે સરખેજ ખાતે, ત્યાં પણ પોલીસે આરોપીની તપાસ કરી છે। ત્યાં શું મળી આવ્યું? ત્યાં એમના પત્ની હતા, એમની પત્નીની પૂછપરછ કરી છે આ બાબતે, અને તેઓ હજી આ બાબતે કંઈ જાણતા નથી એવી વિગત જણાવી છે। ગાડીઓમાંથી કંઈ મળી આવ્યું અને એના માલિકોને શું કંઈ? આ જે બંને ગાડીઓ છે એમાંથી કોઈ પણ જાતની કોઈ ગુનાહિત વસ્તુઓ નથી મળી આવી। તેમજ બંને ગાડી માલિકની હાલ પૂછપરછ ચાલુ છે અને આરોપીઓ બાબતની વધુ વિગતો એમની પાસેથી મેળવવાના પ્રયત્નો ચાલુ છે। સર, વધારે સીસીટીવી મળ્યા છે એમાં વધુ ગાડી દેખાય એવું બીજું? હાલમાં જે સીસીટીવી પ્રાપ્ત થાય છે એમાં અત્યારે 2 ગાડીઓ છે અને આરોપી બાબતની વધુ વિગતો હાલ મેળવવાની તજવીજ ચાલુ છે। સર, 15 જેટલા આરોપી છે, અન્ય કોઈની ઓળખ થઈ છે ખરી? નહીં, હાલ પૂરતું એક જ આરોપીની ઓળખ થઈ છે। અન્ય આરોપીઓના અમારી પાસે પ્રાઇમરી વિગતો મળી છે, પણ એ બાબતે વધુ ડિટેલ હાલમાં તપાસ ચાલુ છે। સર, કોઈ કેટલી ટીમો બનાવી છે? હાલમાં એલસીબી છે, એસઓજી અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો અમારી જે ઇન્ફોર્મેશન છે એ આધારે તપાસ કરી રહી છે।
એટલે અત્યારે હાલ જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે એ પ્રમાણે કે ગીર સોમનાથના જે પોલીસ છે એ તો કામે લાગ્યા છે, તેના સિવાય પણ પોલીસની ઘણી બધી ટીમો બનાવવામાં આવી છે. દેવાયત ખવડને પકડવાના ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે. દેવાયત ખવડની હજી સુધી કોઈ જ ભાળ મળી નથી, પરંતુ જે પ્રમાણે તાલાલામાં અકસ્માત થયો હતો, બંને ગાડીઓ એકબીજા સાથે ટકરાઈ હતી, એ બાદ સમગ્ર મામલો મેદાને આવ્યો હતો. ખાસ કરીને ધ્રુવરાજસિંહ ચૌહાણ દ્વારા દેવાયત ખવડ અને તેની સાથે બીજા જેટલા પણ લોકો બુકાની પહેરીને ત્યાં આવ્યા હતા એ દરેક લોકોની સામે ફરિયાદ કરવામાં આવી છે. આપણે જોયું હતું કે ધ્રુવરાજસિંહ ચૌહાણ છે, તેમના પિતા પણ મેદાને આવ્યા હતા. તેમના દ્વારા પણ દેવાયત ખવડ ઉપર ઘણા મોટા આક્ષેપો મૂકવામાં આવ્યા છે. એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે આની પહેલા એકવાર ધમકી આપવામાં આવી હતી, અવારનવાર તે આવી રીતે ધમકી આપતા હતા, એવી પણ જે આક્ષેપો છે તે ચોખ્ખા કરવામાં આવ્યા છે. એટલે હવે ખાસ કરીને દેવાયત ખવડના કેસમાં મોટી નવાજૂની થઈ શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. પરંતુ જે પ્રમાણે દેવાયત ખવડનું જે ગામ છે એમાં પણ ક્યાંક ને ક્યાંક પોલીસની પૂછપરછ શરૂ થઈ ગઈ છે અને આ પૂછપરછ હવે થોડાક જ સમયમાં પૂરી પણ થઈ જશે ને તેની સાથે જે એમનું અમદાવાદ સ્થિત એક ઘર છે એમાં પણ ક્યાંક ને ક્યાંક દેવાયત ખવડના પરિવારની પૂછપરછ કરવામાં આવી રહી છે. ખાસ કરીને તેમના પત્નીનું નિવેદન સામે આવ્યું છે. એમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે આ સમગ્ર બનાવ વિશે તેમને કોઈ જ જાણ નથી. અમારા પોલીસના જે સૂત્રો છે એ લોકો પાસેથી પણ મળતી માહિતી મળી રહી છે કે અત્યારે હાલ દેવાયત ખવડને પકડવા માટેના જે ચક્રો છે તેને ગતિમાન કરી દેવામાં આવ્યા છે, પરંતુ હજી સુધી દેવાયત ખવડને લઈને કોઈ એવી ભાળ નથી મળી કે જેનાથી એવી ખબર પડી જાય કે દેવાયત ખવડ અત્યારે હાલ અમદાવાદમાં છે કે પછી ગુજરાતમાં છે. આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે દેવાયત ખવડને લઈને હજી પણ ક્યાંક આ વિવાદમાં નવાજૂની થઈ શકે છે. એવી શક્યતાઓની વચ્ચે શું નવું આવે છે ને ખાસ કરીને પોલીસનો કયો હવે ચોંકાવનારો ખુલાસો સામે આવશે એ પણ જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.